કચ્છના અંજારથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। કચ્છના અંજારમાં 40 લાખની લૂંટનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કચ્છના અંજારથી સમાચાર। કચ્છના અંજારમાં 40 લાખથી વધુની લૂંટની ઘટના બની છે। છરીની અણીએ મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। 40 લાખની લૂંટને પગલે પૂર્વ કચ્છ જે ઘટના બની છે કચ્છની, જ્યાં લૂંટારાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। તો 40 લાખથી વધુની લૂંટની બનાવને લઈ અને હડકંપ મચી ગયો છે। અંજાર શહેરમાં છરીની અણીએ મહાવીર ડેવલપર્સમાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે। 40 લાખની મોટી રકમની લૂંટ થતાં અંજાર શહેરમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે। આ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે। અહીંયા સાંજે 8 વાગ્યાની આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે, ઓફિસના વારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા, એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે 2 બાઇક ઉપર જે છે 4 માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ ઝૂંટવીને પછી નીકળી જાય છે। જે બેગ ઝૂંટવામાં આવ્યા છે એમાં અંદાજે 40 લાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી। તો રોકડા 40 લાખ રૂપિયાની ચોરી કરી અને લૂંટારાઓ ફરાર થયા છે। 40 લાખની લૂંટની ઘટનાને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ચૂક્યા છે। મહાવીર ડેવલપર્સના ઘરેથી આ 40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે। કચ્છના અંજારની આ ઘટના છે। અંજારમાં 40 લાખની લૂંટ થતાં હડકંપ મચી ગયો છે। મહાવીર ડેવલપર્સમાં આ લૂંટની ઘટના બનવા પામી છે। જો કે હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ લૂંટની ઘટનામાં કોણે અંજામ આપ્યો છે તેને લઈને પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે પણ આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। તો કચ્છના અંજારની આ ઘટના કે જ્યાં રૂપિયા 40 લાખની લૂંટ થતાં અંજાર શહેર સહિત પોલીસ પ્રશાસન પણ દોડતું થયું છે। અંજારવાસીઓમાં અત્યારે કુતૂહલ જોવા મળી રહ્યું છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે 40 લાખની રોકડ રકમની આ લૂંટ ચલાવવામાં આવી છે અને લૂંટારાઓ કોણ છે અને તેઓને શોધવા માટે પણ પોલીસ હવે આગળની તજવીજ હાથ ધરી રહી છે। તો અંજારની આ ઘટના કે જ્યાં 40 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરવામાં આવી છે, તો પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે અને હાલ પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। તો અંજારના મહાવીર ડેવલપર્સમાંથી રૂપિયા 40 લાખની લૂંટ ચલાવવામાં આવી છે। હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે। તો હાલ તો આ ઘટનાથી અંજાર શહેરમાં પણ હડકંપ મચી ગયો છે। અંજાર શહેરમાં આટલી મોટી રકમની ચોરી કદાચ અગાઉ નહીં થઈ હોય તે પ્રકારની આ ઘટના છે। ત્યારે મહાવીર ડેવલપર્સમાંથી રૂપિયા 40 લાખની લૂંટ ચલાવનાર સીસીટીવી ફૂટેજ પણ આ ઘટનાને લઈ અને સામે આવ્યા છે। લૂંટારાઓ રૂપિયા 40 લાખ લઈ અને બાઇક પર ફરાર થઈ રહ્યા છે। બુકાનીધારી આ લૂંટારાઓ કે જેઓ બાઇક પર ચોરી કરી અને ફરાર થઈ રહ્યા છે। તો એકાએક જે ગાડીઓનો કાફલો છે તે આવે છે અને ચોરીની ઘટનાને અંજામ આપી અને ત્યાંથી નાસી છૂટે છે। જો કે હવે પોલીસ લૂંટારાઓને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી પણ કરી દીધી છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે છે। સીસીટીવીની મદદથી લૂંટારાઓની ભાળ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કચ્છના અંજારની આ ઘટના કે જ્યાં રૂપિયા 40 લાખની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે, તાત્કાલિક જ પોલીસે જિલ્લાની જે તમામ હદ છે તેને અત્યારે ત્યાં નાકાબંધી કરી દીધી છે, જેથી કરી અને લૂંટારાઓ ભાગી ન શકે અને જો કોઈ સંદિગ્ધ વ્યક્તિ જણાય તો તેની પૂછપરછ અને તેની તપાસ પણ કરવામાં આવશે। તો આ લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છીએ।